ત્યારે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ પ્રતીપ સંભાવના એટલે બેઝનું પ્રમેય જોઈએ. એક બ્રિટિશ ગણિતશાસ્ત્રી હતા, એમણે આ આપેલો નિયમ છે. એક ઘટના ડી પરસ્પર નિવારક હોય. પરસ્પર નિવારક એટલે એક ઘટના બને ને બાકી ન બને, અને નિશેષ ઘટના હોય. નિશેષ એટલે બધી ઘટનાઓનો સમાવેશ કરવામાં આવે. તો એવી ઘટનાઓ A1, A2, A3 અનંત એટલે AN સુધી બની શકતી હોય, અને PA1, PA2, PA3 અનંત સુધી એની સાથે બનતી હોય, તો તેમજ આપણે PD A1, D/A2, D/A3 એ આપણે જાણતા હોઈએ. એટલે આનું કહેવાનો મતલબ એ છે કે આપણી પાસે A1, A2, 3 નામની ઘણી બધી ઘટનાઓ હોય, એક સાથે ઘણી બધી ઘટનાઓ બનતી હોય, અને એ ઘટનાનું આપણે અહીંયા છે તે દાખલા તરીકે ડી છેદમાં A1 નો અર્થ શું થાય કે ડી એટલે સાનુકૂળ પરિણામ, અને A1 ના જે ટોટલ પરિણામ હોય એ એટલે કે પી એ ઘટના બને છે. આ પી એ ઘટના બની, આ P2 ઘટના બની, આ P3 ઘટના બની. એ બધી ઘટનાઓ આપણે જાણતા હોઈએ તો એ ઘટના આ ડી બની ગઈ છે એમ કહેવાય. એ જાણતા હોય એટલે ડી બની ગઈ છે, તો એ બની ગઈ છે એ સત્ય ઘટના એ બનવાની સંભાવનાને શું કહેવામાં આવે છે? શરતી સંભાવના કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? શરતી સંભાવના. એટલે માનો કે ઘણી બધી ઘટનાઓ હોય, બરાબર છે. નિર્દેશ એસ ની અંદર ઘણી બધી ઘટનાઓ હોય. એ બધી ઘટનાઓ A1, A2, A3 ઘણી બધી હોઈ શકે, અને એ બધી ઘટનાઓ વિશે આપણે જાણતા હોઈએ. એટલે કે આપણે કોઈ પણ ઘટના હોય તો સૂત્ર શું છે કે સાનુકૂળ પરિણામો ભાગ્યા ટોટલ પરિણામો. એટલે આ એ દર્શાવે છે PD/A2 નો અર્થ શું થાય કે ડી સાનુકૂળ પરિણામ છે, અને A1, A2, A3 શું છે? એ ઘટનાના ટોટલ પરિણામ છે. પહેલી ઘટના એટલે A1, એના સાનુકૂળ પરિણામ ડી ભાગ્યા A1 ની ટોટલ ઘટના, બરાબર. વળી બીજી ઘટના A2, એના સાનુકૂળ પરિણામ ડી ભાગ્યા A2 ઘટના એટલે એના ટોટલ પરિણામ, અને ડી એ ત્રીજી ઘટના એટલે સાનુકૂળ પરિણામ ડી કહેવાય, એને ભાગ્યા A3 ના ટોટલ પરિણામ. એ આપણે જાણતા હોઈએ એટલે એનો અર્થ શું થાય કે આ બે વસ્તુ આપણે જાણતા હોય એટલે ઘટના બની ગઈ કહેવાય. સાનુકૂળ પરિણામ જાણતા, દાખલા તરીકે 1 થી 10 સુધી આવતી એકી સંખ્યાઓ, બરાબર. 1 થી 10 થી આવતી એકી સંખ્યાઓ કઈ કહેવાય? 1, 3, 5, 7 અને 9, 5 સંખ્યા છે. તો આ ડી છે ને એ 5 કહેવાય. ડી શું કહેવાય? 5 કહેવાય. અને A1 એ શું કહેવાય? 1 થી 10 ની ટોટલ સંખ્યા 10 કહેવાય. 5 ભાગ્યા 10 એટલે PDA1 બરાબર 1/2 કહેવાય. એવી રીતે આ બધી ઘટનાઓ છે એ આપણે જાણતા હોય. 3 સાથે ઘટનાઓ આપી લે છે. આ જે બેઝનું પ્રમેય છે ને એમાં એક ઘટના નહીં હોય, 1, 2, 3. આપણા અભ્યાસક્રમ મુજબ વધારે 3 ઘટનાઓ આપી છે. આપણે પછી એના દાખલા જોઈએ તો વધારે 3 ઘટનાઓ હોય તે આપેલી હોય, તો એ ઘટના આપણે બધું આપી દીધેલું હોય, સાનુકૂળ પરિણામ આપી દીધા હોય, ટોટલ આપી લીધું, એટલે એ ઘટના બની ગઈ છે એમ કહેવાય. તો એની સાથે બીજી ઘટના, દાખલા તરીકે A1 ઘટના બનવાની સંભાવના હોય, એની સાથે હજી બીજી ઘટના બનશે, તો એને શરતી સંભાવના કહેવામાં આવે. એટલે ડી બને તો A1 બને, ડી બનેલી હોય તો A1 બને, એને શું કહેવામાં છે? શરતી સંભાવના કહેવામાં આવે છે. અને શરતી સંભાવનાનું સૂત્ર આ છે, અસત્ય A1/D બરાબર શું થાય? PA1 છેદ ડી અને છેદમાં PD. એટલે PD નો અર્થ શું થાય? બનેલી ઘટના છે, બનેલી ઘટના આવે. હવે આ P કૌંસમાં A1 છેદ AD નો અર્થ શું થાય? આ કેવી રીતે શું થાય? તો PA1 ગુણ્યા PD/A. એટલે PA1 એટલે P ઘટના, A1 ઘટના, P ઘટના, સોરી A1 ઘટના, એ ઘટના એને ગુણ્યા શું કરવાનું? સાનુકૂળ પરિણામો ભાગ્યા એ ઘટનાના ટોટલ શબ્દો. એ આપણે દાખલો જોઈએ એટલે ખબર પડશે, તમને હું સમજાવું. તમને સૂત્ર આકે છે. તો આને શું કહેવામાં આવે છે? શરતી સંભાવના. શું કહે? એક ઘટના બને એના આધારે બીજી ઘટના બનવાની સંભાવના હોય, એને શરતી સંભાવના કહેવાય, અને એનું આ સૂત્ર છે. એ નિયમ 12 માં આપણે જણાવ્યું. આપણે નિયમ જોયો ને, નિયમ 12 માં આપણે જોયું છે. એવી જ એક એના જેવું જ પૂર્વધારણા આધારિત એક સંભાવનાની વ્યાખ્યા છે, આના જેવી જ, બે સેમ છે. જો નિર્દેશ અવકાશ એસ હોય, એટલે કે એસ ની અંદર ઘણા બધા ઘટનાઓ આવેલી હોય, નિર્દેશ બિંદુઓ આવેલા કે ઘણી બધી ઘટનાઓ આવેલી હોય, તમે લખ્યું કે નિર્દેશ અવકાશ એસ ના ઉપગણ એ હોય, એટલે કે એસ એક ઘટનાઓનો ગણ છે. એની અંદર આ પી એ ઘટના છે, PA, PB, P1, P3 કોઈ ઘટના એ વાસ્તવિક સંખ્યામાં હોય,
બરાબર છે. અને નીચેની આ 3 પૂર્વધારણા જો પૂર્ણ કરતી હોય તો એ સંભાવનાની શરતી સંભાવના કહેવામાં આવે છે કે એસ નિર્દેશ ઘટના હોય, એસની અંદર ઘણી બધી ઘટનાઓ હોય અને એ બધી ઘણી બધી ઘટનાઓ આપણે એ વાસ્તવિક સંખ્યામાં દર્શાવેલી હોય. વાસ્તવિક સંખ્યા એટલે 1 2 3 4 એમાં દર્શાવેલી હોય અને એ ઘટના પાછી આ 3 શરત પાડતી હોય તો એને શરતી સંભાવના કહેવાય. 3 શરત કઈ કે એની કિંમત હંમેશા 0 ને 0 1 અથવા 0 1 ની વચ્ચે આવી જોઈએ. આ એમ દર્શાવે 0 1 અથવા 0 ને 1 વચ્ચે એની કિંમત આવી જોઈએ. બીજી શું કે છે, પીએસ બરાબર 1 થવું જોઈએ. એટલે કે જે એસ નિર્દેશ અવકાશ છે એની અંદર જેટલી ઘટનાઓ આવેલી છે બધાનો સરવાળો 1 થવો જોઈએ. શું થવો જોઈએ? 1. અને પૂર્વધારણા 3 એ શું કહે છે, A1 A2 A3 એ નિર્દેશ અવકાશ એક્સ ની પરસ્પર નિવારક ઘટના હોય, એટલે કે એસ ની અંદર એ સમાયેલી હોય. બરાબર છે. તો એ શું થાય, એ તો એમ બને તો પૂર્વધારણા બરાબર શું થાય, A1 યોગ A2 યોગ A3 બરાબર PA1 વત્તા PA2 વત્તા PA3 થાય. હવે આ બધી જે તમને થોડીક ઘણી તમે સમજ્યા, બરાબર છે, એને હવે આપણે દાખલા તરીકે જોઈએ એટલે તમને ખબર પડશે. હવે તમારું ઉદાહરણ નંબર 10 જુઓ. ઉદાહરણ 10 ટેક્સ્ટ બુક પેજ નંબર 13 ઉપર છે. એની રકમ મેં અહીંયા લખી છે. એની રકમ શું છે, ઉદાહરણ 10 કે 3 ડબ્બા છે. 3 ડબ્બા છે. એક ડબ્બામાં 3 સફેદ અને 4 કાળા, બરાબર છે, દડા રાખેલા છે. બીજા ડબ્બામાં 2 સફેદ અને 2 કાળા દડા રાખેલા છે. ત્રીજા ડબ્બામાં 1 સફેદ અને 3 કાળા ડબ્બા રાખેલા છે. તમારે પાન નંબર 13 ઉપર છે. ઉદાહરણ નંબર 10 ની રકમ જોઈ શકો છો. તો એમાંથી એક ડબ્બો યાદચ્છિક રીતે લેવામાં આવે છે. કેવી રીતે યાદચ્છિક રીતે લેવામાં આવે છે અને એમાં એક દડો પસંદ કરવામાં આવે છે. એ દડો સફેદ રંગનો હોય તો એમાં 2 પ્રશ્નો જવાબ આપવાના છે. પ્રથમ ડબ્બામાંથી અને ત્રીજા ડબ્બામાંથી લેવાયેલો દડો એની તમારે સંભાવના શોધવાની છે. તો આમાં સફેદ દડો છે એને આપણે ડી ઘટના કહીએ. અહીં પ્રાપ્ત ઘટના કઈ છે, આપણે સફેદ દડાનું આપી દીધું છે કે તમારે સફેદ દડો લેવાનું છે. આપણે યાદચ્છિક રીતે કર્યું તો સફેદ દડો લેવાનો છે એટલે એ આપણી પ્રાપ્ત ઘટના કહેવાય. એટલે આપણી ઘટના, પ્રાપ્ત ઘટનાને આપણે ડી કહીએ છીએ. બરાબર છે. તો ડી ઘટના બની ગયેલી છે કારણ કે ડી ઘટનાની બધી વસ્તુ આમાં આપી દીધેલી છે એટલે બની ગયેલી ઘટના કહેવાય. હવે એ શરતે A1 A2 3 કેવી રીતે બને છે, બરાબર છે. A1 A2 3 આપણે ત્રણેય કેવી રીતે બને છે એ જોઈએ. પણ આપણને જવાબ ખાલી A1 અને A3 નો જ કીધો છે એટલે આપણે A1 અને A3 વિશે જોઈશું, A2 વિશે જોઈશું નહીં. બરાબર ને. તો એ ઘટના કેવી રીતે બને, તો પહેલા આપણે પાસે A1 A2 A3 ઘટના જે છે એના આપણે સૂત્ર પ્રમાણે કેવી રીતે બની એ જોઈ લઈએ. તો જો PA1 PA2 અને PA3 3 ઘટના આપણે જોઈએ. બરાબર. તો PA1 એમાં બધી ઘટનાની અંદર એક જ દડો સફેદ લેવાનો છે અને ડબ્બા કેટલા છે, ટોટલ 3. એટલે સફેદ 1 1 ઉપર આવે છે, ડબ્બા 3 3 નીચે આવે છે. એટલે PA1 બરાબર પણ 1/3 થાય, PA2 બરાબર પણ 1/3 થાય અને PA3 બરાબર 1/3 થાય. બરાબર છે. હવે એ ઘટનાને આપણે શોધીએ તો સાનુકૂળ પરિણામો ભાગ્યા એ ઘટનાના ટોટલ પરિણામો. તો સાનુકૂળ પરિણામો તો વાંચીએ આપણે. PA1 માં શું કહે છે, તો એમાં એમ કહે છે કે 3 સફેદ અને 4 કાળા દડા છે. તો એમાં સફેદની સંખ્યા એ સાનુકૂળ પરિણામ સફેદ, આ ડી બરાબર સાનુકૂળ પરિણામ કહેવાય. જો અહીં મેં તમને કીધેલું હતું કે આ સાનુકૂળ પરિણામ છે આપણે અને આ ટોટલ છે. ડી બરાબર સાનુકૂળ પરિણામ એટલે 3 પહેલા ડબ્બામાં 3 સફેદ છે, ટોટલ પરિણામ એટલે A1 7 એટલે 3/7 આવ્યા. શું આવ્યા? 3/7. એવી રીતે બીજી ઘટનાની અંદર તમે વાંચો. બીજા ડબ્બામાં શું લીધું છે, જો બીજા ડબ્બામાં 3 સફેદ ને 2 સફેદ ને 2 કાળા, તો એમાં 2 સફેદ છે એટલે સાનુકૂળ પરિણામ 2 લેવાના, ટોટલ પરિણામ 4 છે. બરાબર ને. 2 ને 2 4, તો એની DA2 ઘટના બનશે 2/4. એવી રીતે DA3 કેવી રીતે બનશે, સાનુકૂળ પરિણામ 1, કારણ કે ત્રીજામાં 1 સફેદ છે અને 3 કાળા છે એટલે 1 સફેદ ને 3 કાળા, ટોટલ સંખ્યા 4 અને સાનુકૂળ પરિણામ 1. ડી એટલે આપણને આપી દીધેલી ઘટના છે, સાનુકૂળ પરિણામો ભાગ્યા ટોટલ સંખ્યા. એટલે આપણે PA1 ની 3/7 આવ્યા, PA2 બરાબર 2/4 આવ્યા અને PA3 બરાબર 1/4 આવ્યા. બરાબર છે. હવે આપણે એની શરતી ઘટના શોધીએ. એટલે આ જે શરતી ઘટના માટે આપણે જોઈએ ને PA1 છેદ D,
તો એ શું થાય? કારણ કે સૂત્ર એનું આ છે, એટલે એ સૂત્ર મુજબ આપણી પાસે આ પરિણામ હોવા જોઈએ. શું હોવું જોઈએ? PA1 છેદ D હોવું જોઈએ. તો એ શોધવા માટે આપણે શું કરવું જોઈએ? PA1 છેદ D નો અર્થ શું થાય? મેં તમને બતાવેલું છે. આ રીતે જુઓ, આ શોધવા માટે તમારે આ A1 છેદ D શોધવો હોય તો PA1 ગુણ્યા PD ભાગ્યા A1 હોવું જોઈએ. મીન્સ કે PA ઘટના ગુણ્યા D ઓબ્લિક એટલે કે છેદમાં A1 હોવું જોઈએ. આ જો A1 છેદ D નો મતલબ આ થાય છે કે ઘટના ગુણ્યા એની જે સંભાવના જે આવી હોય તે સંભાવના આપણને કેવી રીતે મળે છે? અહીંયા મેળવીએ આપણે D ઓબ્લિક A1 મેળવી સાનુકૂળ પરિણામો ભાગ્યા ટોટલ સંખ્યા આ જ છે. અને PA1 કઈ મળી છે આપણને? આ મળી છે 1/3. આપણે જોઈએ અહીંયા, બરાબર છે? તો જો હવે આ બેનો ગુણાકાર કરીએ આપણે. 1/3 ગુણ્યા 3/7. શું કરશું આપણે? 3 3 ઉડી ગયા. PA1 1/3 છે આ રે. અને આપણને PD ઓબ્લિક A1 મળી છે 3/7 આ છે. બેનો ગુણાકાર કરશું એટલે કેટલા આવશે? 1/7. બરાબર છે? એવી રીતે આપણે બીજી ઘટના, હા A2 બરાબર કેટલી છે? એ પણ 1/3 જ છે. કેવડી છે? એ પણ 1/3 છે. અને ગુણ્યા PDA2 એ 2/4 છે. કેટલી છે? 2/4 છે. બરાબર? તે ઉડી જાય તો 2 એકા 2 અને 2 દુ 4 એટલે 1 1 1 અને 3 દુ 6. એ કેટલા આવ્યા? 1/6 આવ્યા. બરાબર છે? સમજાણું ને? 1/6 આવ્યા. એવી રીતે PA3 પણ કેટલી છે? 1/3. કેટલી છે? 1/3 ગુણ્યા PD ઓબ્લિક A3 કેટલી થાય છે? 1/4. તો 1 1 1 અને 4 તેરી 12 એટલે 1/12 આવે. શું આવી? 1/12 આવે. એ તમે બરાબર સમજી લીધું. બરાબર? હવે તમે જુઓ છો કે આપણે નીચે જોયું કે આ બધાનો શરત નંબર 2 PS બરાબર 1 આ બધાનું ટોટલ જુઓ. A યોગ B યોગ 2 યોગ 3 બરાબર PA1 PA3 PA4 એવી રીતે બને. એટલે કે આ બધી ઘટનાઓ PSના સભ્યો છે, એટલે કે PSમાં સમાયેલી છે. એટલે બધાનું શું મારવું પડે? ટોટલ મારવું પડે. શું મારવું પડે? ટોટલ. તો ટોટલ આપણે કરીએ ત્રણેય ઘટનાનું. A1 નું 1/7, A2 નું 1/6, A3 નું 1/12. લસા કાઢી અને આપણે ટોટલ મારીએ તો 84 લસા આવ્યા. તો અને 12 વડે ગુણવા પડે. કેટલા વડે ગુણવા પડે? 12. 12 + 84 12. અહીંયા 6 અને 12 એટલે એનો સરવાળો કરીએ આપણે. લસા વડે ગુણીએ 84 તો 12 ઉપર 12 ઉપર નીચે 84 છે તો 12 વડે ગુણો તો ઉપર પણ 12 વડે ગુણવા પડે. નીચે 6 તો 6 કરશું તો 14 × 6 = 84. તો ઉપર પણ 14 વડે ગુણવા પડે. 14 × 1 = 14 અને 12 × 7 = 84 એટલે નીચે 7 વડે તો ઉપર પણ 7 વડે ગુણીએ તો આનો સરવાળો 33 આવે. આ શું કહેવાય? 12 84 14 84 અને 7 84. લસા 84 આવ્યો એટલે લસા 84 લખ્યો અને દરેક પદને 84 વડે ગુણીએ તો પહેલા પદમાં 12 આવે, બીજા પદમાં 14 આવે, ત્રીજા પદમાં 7 આવે. તો 12 14 7 બરાબર 33 84 આવે. એટલે આ શું થયું કહેવાય? એ આપણો PA3 PA1 PA2 ત્રણેયનો સરવાળો થયો કહેવાય. શું કહેવાય? સરવાળો થયો કહેવાય. તો એ સરવાળો કેટલો આવ્યો છે? 33 84 આવ્યો. એટલે જો PA ગુણ્યા PCD1 વત્તા PA2 એટલે ત્રણેય ઘટનાનો સરવાળો કર્યો. આ ત્રણેય ઘટનાનો શું કર્યો? સરવાળો કર્યો. અહીંયા જો ત્રણેય ઘટનાનો આ તમે યોગ કરો તો અહીંયા ત્રણેય ઘટનાનો સરવાળો થાય છે. સતી ઘટનામાં શું કરવાનું હોય? જેટલી ઘટના આવે એ બધી ઘટનાઓને આપણે PA1 ગુણ્યા PDA1 કરી અને બધાનો સરવાળો કરવાનો. અને એ સરવાળો આપણે પછી શરતી સંભાવનાનું જે સૂત્ર છે એની અંદર મૂકીએ તો જવાબ આવી જાય. હવે આપણે પહેલો જવાબ શોધવાનો છે. પહેલો જવાબ શું છે? કે પ્રથમ ડબ્બામાંથી, પ્રથમ ડબ્બો એટલે A1 D આપણી બની ગયેલી ઘટના છે. બરાબર ને?
હવે A1 છે તો સતી સંભાવનાનું સૂત્ર એ જોયું આપણે. આ સૂત્ર પ્રમાણે જ મૂકવાનું છે. સતી સંભાવના બરાબર P(A1)(D) બરાબર શું થાય? P(A1)/D. આ P(A1)/D એટલે કે P(A1) ગુણ્યા P(CD)A જે આપણે અહીંયા શોધ્યું. P(A1) ગુણ્યા P(CD)A એટલે ડાયરેક્ટ આપણે આની જગ્યાએ સીધું એવી રીતે દરેકનું શોધ્યું. જુઓ, દરેકનું શોધ્યું એટલે અહીંયા શું આવશે? A1/D એનું ટોટલ આવશે. શું આવશે? ટોટલ. એટલે જો A3 ગુણ્યા PD/A3 એટલે કે એ ત્રીજી ઘટનાનું છે, સોરી પહેલી ઘટનાનું. પહેલી ઘટના P(A1) બની, બરાબર છે. એનું સાનુકૂળ પરિણામો ભાગ્યા ટોટલ એટલે કેટલું આવ્યું? આ રહ્યું 1/7. કેટલું આવ્યું છે? આપણે શોધી લીધું છે. શું કરી લીધું છે? શોધી લીધું છે. 1/7 આવ્યું. કેટલું આવ્યું? 1/7. અને એ ત્રણે ભાગ્યા એ ત્રણેયનું ટોટલ 33/84. કેટલું આવ્યું? 33/84. એટલે 1/7 ભાગ્યાના ગુણ્યા ઉતરી જાય એટલે 84/33 આવે. છેદ ઉડાડી નાખી એટલે 4/11 આવે. જો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ને આ સૂત્ર બે સેમ છે. આ એક ઘટના માટે દર્શાવેલું છે અને આ જે છે એનું વિસ્તૃતીકરણ છે. મીન્સ કે આનું અર્થ આ જ થાય. P(A1) ગુણ્યા PD(A1) એટલે A1/D થાય. છેદ ઘટનાનું આ સ્વરૂપ છે. તો એ સ્વરૂપ આપણે પહેલા અહીંયા શોધી લીધું. P(A1) ગુણ્યા PD(A1) એમ દરેક ઘટનાનું શોધ્યું અને દરેક ઘટનાનું શોધીને ટોટલ માર્યું તો 33/84 આવ્યા. અને પછી સૂત્ર પ્રમાણે સતી સંભાવનાનું સૂત્ર આ છે. એ P(A1)D છે તો આપણે પણ P(A1)D છે, બરાબર છે. D ઘટના બની છે, A1 શોધવાની છે. તો જે શોધવાની હોય ને એ ઘટના અહીંયા લખાય, બરાબર છે. અને બની ગયેલી છે અહીંયા લખાય. તો આપણે આ શોધવાની છે અને આ બની ગયેલી છે, બરાબર છે. તો હવે આનું ટોટલ છે આ P(A1) એટલે 1/7 આ રે, બરાબર છે. 1/7 ભાગ્યા PD(A1) એટલે બધાનો સરવાળો 33/84 આ બધું રહ્યો. આ ટોટલ આનું ટોટલ કેટલું આવ્યું? બધી ઘટનાનો સરવાળો 84 અને P(A1) ગુણ્યા PDA એટલે કે 1/7 આવે એટલે આખા બરાબર 1/7. એ આપણે શોધી લીધું છે, બરાબર ને. અને ભાગ્યા એ બધી ઘટનાઓનું ટોટલ 84 તો 4/11 આવ્યું. બસ એવી જ રીતે ત્રીજી ઘટનાનું. ત્રીજી ઘટના શોધવાની છે માટે અહીંયા A3 આવે, બરાબર છે. અહીંયા D/A3 આવશે. શું આવશે? D/A3. અહીંયા A1 છે તો અહીંયા A3 આવશે. તો આપણે જોઈ લઈએ PA3 બરાબર 1/12 છે. આ જો PA3 બરાબર 1/12 છે, બરાબર છે. આખું PA3 ગુણ્યા PDA3 બરાબર 1/12 એટલે આના આખા બરાબર આપણે શું મૂકી દઈશું? 1/12. અને ટોટલ તો એ જ આવશે 33/84. 1/12 ને ઉઠાવી નાખી 84/33 એટલે 12 + 84 બરાબર 12 × 7/33 એનો જવાબ આવે. બરાબર સમજી લેજો કે જો તમે બેઇઝનું પ્રમેય છે એ ખરેખર એનો ઉપયોગ ક્યાં થાય છે? કે જ્યારે આપણે કોઈ પ્રયોગના કોઈ સંભાવના છે એ સંભાવનામાં શું ફેરફાર થાય છે. મીન્સ કે આ સંભાવના બની ગઈ D તો એની અંદર શું ફેરફાર થાય છે? તો એની અંદર જો અલગ અલગ જવાબ આવે છે. શું ફેરફાર થાય છે એ જાણવા માટે અથવા તો વ્યાપક ઉપયોગ અને ધંધાકીય ક્ષેત્રનો નિર્ણય લેવા માટે આ ઘટનાનો આ બેઇઝ પ્રયોગનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે ધંધાની અંદર એક વસ્તુ બને તો એનું શું પરિણામ આવશે? દાખલા તરીકે ધંધાની અંદર કોઈ વસ્તુ છે, તમારું ઉત્પાદન છે એ વેચાતું નથી તો ઉત્પાદન ન વેચાતું હોય તો એના પરિણામો શું આવશે? બરાબર છે. તો આપણી આવક ઘટશે, બરાબર. પછી મૂડી ઘટે, એવા બધા ઘણા બધા પરિણામો આવી શકે. તો એ પરિણામો બધું જાણવા માટે અને પછી ધંધાકીય ક્ષેત્રમાં આપણે એના શું નિર્ણય લેવો, તો એ નિર્ણય લેવા માટે બેઇઝના પ્રમેયનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ મિત્રો આ બેઇઝનો પ્રમેય છે અને બેઇઝના પ્રમેયનું આ એક સૂત્ર એ બરાબર તમારે યાદ રાખવાનું છે. અને એ સૂત્રની અંદર જે આ A1/A2 એટલે છેદ ઘટનાને તમારે ઉપર દરેક ઘટના, આ છેદ ઘટના છે, આપણે જોઈ ગયા છેદ ઘટના કેને કહેવાય. તો છેદ ઘટના ભાગ્યા એ ઘટનાનું ટોટલ. આ જો છેદ ઘટના, પહેલા બધી છેદ ઘટનાઓ શોધી લેવાની. આ છેદ ઘટના શોધ્યા પછી જેટલી ઘટના હોય એનું ટોટલ મારવાનું અને એ ટોટલને જે ઘટના શોધવાની હોય એ ઘટના વડે ભાગવાના, બરાબર. એની ભાગવાના. A1 શોધવાની. જો A1 ની છેદ ઘટના આપણે શોધી લીધી. જો આ એ કિંમત આપેલી છે 1/7 અને આ એનું બધાનું ટોટલ
ત્રણેયનું ટોટલ પણ આપણે પહેલેથી કરી લીધું છે. 33 84 આવે છે. એટલે સીધું આપણે સૂત્રમાં આની જગ્યાએ એની જે કિંમત છે 1/7 અને આની જગ્યાએ એની જે ટોટલમાં આવી છે 33 84 મૂકી દેવા પડે. આ રીતે આપણે બેઝના પ્રમેયનું શોધી શકીએ. તો મને લાગે છે તમને ખબર પડી ગઈ હશે. ના ખબર પડી તો કોમેન્ટ કરશો. બરાબર છે. હવે આપણે આગળ બીજો એક 11મો દાખલો જોઈએ. તો દાખલા નંબર 11 જોઈએ આપણે. એક ફેક્ટરીમાં 3 મશીનો દ્વારા એક વસ્તુના દરરોજ અનુક્રમે 200 300 500 એકમનું ઉત્પાદન થાય છે. તેમાં ખામી પ્રમાણ અનુક્રમે 2%, 4% અને 3% હોય છે. એક દિવસે યથેચ્છ રીતે એક વસ્તુ લેવામાં આવે છે ત્યારે તે ખામીવાળી માલુમ પડે છે. તો તે વસ્તુ બીજા મશીન દ્વારા ઉત્પન્ન થઈ હોય તો તેની સંભાવના આપણે શોધવાની છે. તો આમાં 3 મશીનો આપેલા છે. કેટલા મશીનો આપેલા છે? 3. તો આમાં આપણને અહીં ખામીવાળી વસ્તુ ઘટનાને વિગત આપણે આપી દીધી છે. એટલે ખામીવાળી વસ્તુ મળે, ખામીવાળી વસ્તુ મળે તે ઘટનાને આપણે ડી માનીએ. શું માનીએ? ડી વડે દર્શાવીએ અને 3 મશીન છે. 3 મશીન દ્વારા તે વસ્તુનું ઉત્પાદન, બરાબર, તે વસ્તુનું ઉત્પાદનની ઘટનાને આપણે A1 A2 અને A3 વડે દર્શાવીએ. 3 ઘટના છે. દર્શાવીએ તો આપણે એનો કોઠો બનાવીએ. પહેલા PA1 શોધીએ. તો PA1 બરાબર છે. 3 મશીન છે. કેટલા મશીન છે? 3. તો એની અંદર ઉત્પાદન છે 200નું. કેટલું છે? 200નું. અને એનું ખામીનું પ્રમાણ છે 2%. એટલે આપણે 2% એ શું છે? આપણે યાદચ્છિક રીતે પ્રમાણ છે. 2% ખામીનું પ્રમાણ છે અને સાનુકૂળ પરિમાણ કહેવાય આપણું. અને ટોટલ પરિમાણ છે 2. એટલે 2/200 કેટલા બને? 2 ટોટલ 200 છે. સોરી, એક મિનિટ. સાનુકૂળ પરિણામો 200 છે. 200 એકમો. ટોટલ પરિણામ છે 1000. કેટલા છે? 1000. 200/1000 ઉડાડી દઈએ 2 મીંડા મેળવીના. એટલે 2 દશમ ઉડે પણ આપણે 10 કાયમ રાખી, કારણ કે છેદ પછી આપણે સરખો ન કરવો પડે. એટલે આમ છેદ સરખો રહેતો આવે. 10 10 લસા કાઢવામાં લસા ન કાઢવો પડે એટલા માટે. એટલે કે તો 1/5 થઈ જાય પણ વળી લસા કાઢવો પડે. તો બીજાનું છે 300 PA2. ટોટલ પરિમાણ છે 1000. 2 મીંડા ઉડાડી એટલે 3 દશમ. ત્રીજાના સાનુકૂળ એકમ કેટલા છે? 500. ટોટલ એકમ કેટલા છે? 1000. 2 મીંડા ઉડાડી એટલે 5 થાય. આ ઘટના એ 2 અને 3 બની. બરાબર છે. હવે એનું P/A1 શોધીએ. સાનુકૂળ પરિણામો આપણે એના શોધીએ તો ખામીના પ્રમાણો, બરાબર ને? આ ખામીના પ્રમાણ શોધ્યું. આ ઉત્પાદનના પ્રમાણમાં. હવે ખામીના પ્રમાણમાં શોધી તો 2% છે એટલે 100. 2/100. એવી રીતે PD/2 એનું છે 4/100. અને એવી રીતે છે PD/A3 એનું પ્રમાણ છે 3/100. તો આ રીતે એનું આવ્યું.
આ આવ્યું ઉત્પાદનના પ્રમાણમાં અને આ આવ્યું ખામીના પ્રમાણમાં. હવે આપણે એને એ ડેશ બી ડેશ પ્રમાણે લઈએ તો આપણે પીએ ઘટના શોધવી છે તો અહીંયા શોધી લઈએ. PA1 ગુણ્યા PDA1 બરાબર. PA1 બરાબર કેટલા છે? PA1 બરાબર 2 ગુણ્યા DPA બરાબર 200 બરાબર 4000 થાય. એ રીતે PA2 ગુણ્યા PD/2 બરાબર PA2 ઘટના છે 3 ગુણ્યા 400 4 તેરી 12000. એવી રીતે PA3 ગુણ્યા PD/A3 તો PA3 છે 5 કેટલા છે? 5 ગુણ્યા 300 એટલે 15 1000. જો આ ઉડાડ્યાની એટલે છેદ સરખાવી ગયા. આ બધા ટોટલ તો સરવાળો બરાબર 4 + 12 + 15 છેદમાં 1000. છેદ સરખાવી ગયા. 15 ને 12 27 ને 4 31000 આવે. કેટલા આવે? 31000. બરાબર. હવે આપણે બીજા મશીનનું શોધવાનું છે. A1 કે A2 નથી શોધવાનું, ખાલી A2 નું શોધવાનું છે. તો આપણે A2 લખી નાખીએ. બરાબર ને? A2D બરાબર સતી ઘટના બરાબર શું થશે? સતી ઘટના છે એટલે બી શોધવાની છે. એટલે PA2 ગુણ્યા PD/A2. આ એ છેદ PA2 છેદ ડી ઘટનાનું છે. આ એનું વિસ્તૃત રૂપ. હવે બધા નીચે એનો સરવાળો, બધાનો શું કરવાનો? સરવાળો. તો PA1 ગુણ્યા PD/A1 વત્તા PA2 ગુણ્યા PD/A2 વત્તા PA3 ગુણ્યા PD/A3. હવે જો આની કિંમત આપણને આપેલી છે PA2 વત્તા PD2 વાળી પહેલાની. આપણે PA2ની જોઈ છે આ. તો એની કિંમત આપેલી છે આપણને 12 કેટલી આપેલી છે? 12000. એટલે આખાની કિંમત આપેલી છે 12000 ભાગ્યા આ બધાનું ટોટલ 31000. કેટલું આપ્યું છે? 31000. 1000 ઉડી ગયા તો 12 31 તમારો જવાબ આવશે. કેટલો આવશે? 12 31. તો આ પ્રમાણે આપણે જોયું. તો હવે હજી પણ આપણે આગળ દાખલા જોઈશું. તો મિત્રો, તમને જો પસંદ આવ્યો હોય મારો વિડીયો તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ. આવજો. તો હજી આપણે એ પ્રમાણેના દાખલા જોઈએ. ઉદાહરણ નંબર 24 છે તમારું. એ અને બી વ્યક્તિઓ પૈકી એ અમેરિકા જાય તેવી તરફેણમાં પ્રમાણમાં 2:3 છે. જ્યારે બી અમેરિકા જાય તેની વિરુદ્ધમાં
પ્રમાણમાં 4:3 છે, તો બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ અમેરિકા જાય તેવી સંભાવના શોધો. તો ઓછામાં ઓછી એક વ્યક્તિ, ઓછામાં ઓછી એક ઘટના બને, નિયમ 3 મુજબ સરવાળાનો નિયમ છે. કેનો નિયમ છે? સરવાળાનો. આપણે બધા નિયમ લખાયા છે, નિયમ મુજબ જ દાખલા કરાવું છું, તમને ખબર પડે કે નિયમ કઈ પ્રમાણે વપરાય. ઓછામાં ઓછી એક ઘટના બની, એટલે ઓછામાં ઓછી એક વ્યક્તિ જાય, તો નિયમ 3 સરવાળો નિયમ એ સૂત્ર લાગુ પડશે. તો એ સૂત્રમાં પહેલા આપણે એ અને બી ની સંભાવના શોધી અને પછી એ યોગ બી નું સૂત્ર લગાવીએ. તો એ અમેરિકા જાય તેવી સંભાવના, એ અમેરિકા જાય તેવી સંભાવના. હવે એ અમેરિકા જાય તો એનું માપ છે 2. એનું માપ કેટલું છે? 2. બરાબર છે. અને પ્રમાણ માપ 2 + 3 એટલે 2/5 થાય. કેટલી થાય? 2/5. હવે બી અમેરિકા જાય તેવી સંભાવના, બી અમેરિકા જાય તેવી સંભાવના. બી અમેરિકા જાય તેવી સંભાવના 3 છે. કેટલી છે? 3. અને એના વિરુદ્ધમાં 4 + 3 એટલે 3/7 થાય. કેટલી થાય? 3/7 થાય. હવે બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ અમેરિકા જાય તેની સંભાવના બરાબર નિયમ મુજબ 3 નું સૂત્ર તમે જોઈ લો. કયું સૂત્ર છે? પી કૌંસમાં એ યોગ બી બરાબર છે, બરાબર પીએ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. પી એ છેદ બી. તો જો પીએ ઘટના એટલે કેટલી? 2/5, રાઈટ, વત્તા પીબી એટલે 3/7, રાઈટ, માઇનસ પીએ છેદ પીબી એટલે પીએ ગુણ્યા પીબી. બરાબર ને? પીએ છેદ પીબી નું શું થાય? પીએ ગુણ્યા પીબી. તો પીએ ગુણ્યા પીબી કેટલી છે? 2/5 ગુણ્યા 3/7. જો પીએ છેદ બી એટલે પીએ ગુણ્યા પીબી, નિયમ નંબર 3 મુજબ. બરાબર છે. હવે તો આ સરવાળો છે, તો બરાબર 2/5 વત્તા 3/7 ઓછા 6 × 5 = 35 ઓછા 6 × 35 કરીએ. બરાબર છે. તો એનો લસાઅ 35 આવશે. કેટલો આવશે લસાઅ? બરાબર, માટે આમ કરીએ, લસા બરાબર 35 કાઢીએ, તો આને 35 લઈ આવો તો 7 વડે, તો ઉપર પણ 7 વડે ગુણો એટલે 7 × 2 = 14, વત્તા આને 5 વડે ગુણો, આપણે ઉપર 5 વડે ગુણો એટલે 15, અને આના છેદમાં તો 35 છે એટલે ગુણવાની જરૂર નથી. 14 ને 15 29, માંથી 6 જાય તો 23 વધે, તો 23/35 તમારો જવાબ આવે. કેટલો જવાબ આવે? કાંઈ નથી દાખલામાં. જો ઓછામાં ઓછી એક ઘટના બને એટલે નિયમ નંબર 3 મુજબ સૂત્ર પી યોગ બી બરાબર પીએ વત્તા પીબી માઇનસ પી એ છેદ બી. એ છેદ બી એટલે પીએ ગુણ્યા પીબી. જ્યારે પણ આ એ છેદ બી શોધવું હોય તો બે ઘટનાનો ગુણાકાર થાય. તો 2/5 વત્તા 3/7 ઓછા પી એ યોગ એ છેદ બી બરાબર પીએ ગુણ્યા પીબી. બરાબર છે. 2/5 ગુણ્યા 3/7 કરી દો, 6 × 3 = 6, 35 લસા 35 આવે. સાદુરૂપ આપીએ તો એટલું થાય. બરાબર છે. હવે એ જ પ્રમાણે દાખલા નંબર 27 જોઈએ. તો દાખલા નંબર
27ની અંદર ABC 3 પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. બરાબર છે. અને આપણને નિવારક અને નિશેષ ઘટના હોય ત્યારે આપણે એક સૂત્ર જોયું હતું. બરાબર છે. ABC છે એ કેવી છે? ABC 3 પરસ્પર નિવારક અને નિશેષ ઘટના છે. બરાબર ને? તો એનું આપણે જ્યારે એવું વ્યાખ્યા આપણે શરતી સંભાવનાની વ્યાખ્યા નીચે આપણે જોયું હતું કે એમાં બે પૂર્વધારણા નંબર 2 શું કહે છે? PS બરાબર 1 થવું જોઈએ. PS બરાબર 1 થવું જોઈએ. આપણે વ્યાખ્યા જોઈ હતી ને હમણાં આપણે પ્રતિ સંભાવના વખતે આપણે એક વ્યાખ્યા જોઈ. એ વ્યાખ્યા કઈ સંભાવનાની? પૂર્વધારણાયુક્ત આધુનિક વ્યાખ્યા હતી. એ સંભાવનાની પૂર્વધારણાયુક્ત વ્યાખ્યા હતી. પૂર્વધારણા 3 હતી. એમાં 3ની બીજી પૂર્વધારણા છે PS બરાબર 1. એ તમે શીખી ગયા. તો એ PS બરાબર 1 નો ઉપયોગ આમાં થશે. એટલે નિયમ 11 મુજબ આ થાય. આપણા નિયમ 11માં P યોગ B છે. 3 પરસ્પર નિવારક અને નિષેધ ઘટના હોય તો એનું સૂત્ર P A યોગ B થાય. તો P A યોગ B શું છે એનું સૂત્ર આપણે જોયું હમણાં. તો એ પ્રમાણે આપણે જોઈએ. એમાં 3 ઘટનાઓ છે તો આપણે 3 લઈ લઈએ. બરાબર? P A યોગ B યોગ C 3 ઘટનાઓ છે. 3 ઘટના બરાબર PA વત્તા PB વત્તા PC શું થાય? PC બરાબર 1 થવું જોઈએ. બરાબર કેવું? 1 થવું જોઈએ. બરાબર ને? તો આના બરાબર 1 થાય. નિયમ 11માં આપેલું છે એ પ્રમાણે કયા નિયમ પ્રમાણે લેવાનું? તો આમાં દાખલામાં રકમમાં આપેલું પરસ્પર નિવારક નિશેષ સમજી લેવાનું કે નિયમ 11. એવી રીતે ઓછામાં ઓછી એક વ્યક્તિ નિયમ 3. એ રીતે નિયમ જો યાદ રાખશો તો કયા દાખલામાં કયું સૂત્ર છે એ તમને બરાબર યાદ રહી જશે. બરાબર ને? તો આમાં 3 ઘટના છે. 3 ઘટના બરાબર 1. તો 3 ઘટનાનો સરવાળો કરીએ તો પહેલી ઘટના PA. આમાં જો બધાની બરાબર PA લખી નાખી કારણ કે બધા બરાબર PA છે. હા, 3 બરાબર PA છે એટલે કોઈ પણ આપણે 3ને PBની જગ્યાએ PA લખી શકીએ અને PCની જગ્યાએ પણ PA લખી શકીએ. એટલે PA A યોગ B યોગ Cની જગ્યાએ આપણે A યોગ 1 3 વખત આપણે લખી શકીએ. એટલે PA ઘટના શોધવી છે તો PA વત્તા 3/4 PA વત્તા 3/6 PA બરાબર 1. આ કઈ રીતે આવ્યો? PA બરાબર 3/4. તો આ જો આ PA બરાબર આ 3PA છે. આ 3PA બરાબર 2PB છે પણ એને PA જ માની લો. આમ આ બે 3PA બરાબર 2PA. બરાબર છે. તો આ બગડો આ બાજુ આવે. બરાબર છે. બગડો આ બાજુ ભાગાકારમાં થાય તો 3 2PA બરાબર બગડો આ બાજુ આવી ગયું તો 3 2 એ PA બરાબર PA થાય. એટલે PA ની કિંમત કેટલી આવી? 3/2 આવી. કેટલી આવી? 3/2. અથવા આમ માની લો તો પણ 3PA બરાબર 2PB લખેલું છે. બરાબર છે. હવે આપણે આમ તો 3/2 PA બરાબર PB થાય. બરાબર છે. એટલે PA ની કિંમત PA તો PB ની કિંમત કેટલી આવી? 3/2 PA આવી. કેટલી આવી? PB બરાબર કેટલું થયું? 3/2 PA. એટલે PA ની PA પછી PB ની જગ્યાએ શું આવશે? 3/2 PA. હવે PC ની જગ્યાએ શું આવે છે એ જોઈ લઈએ. તો PC ની જગ્યાએ શું આવશે? જોઈને આપણે PB ની કિંમત સુધી આ બરાબર છે તો પેલી PA તો PA વત્તા PB ની કિંમત થાય 3PB. 3/2 PA થઈ. 3/2 PA PB બરાબર. હવે એ રીતે આપણે PC બરાબર શોધીએ તો 3PA બરાબર 6 PC આપી છે.
આ બાજુ 6 લઈ આવો તો પીસી બરાબર શું થાય 3/6 અથવા 1/2 નવ લાડી તો ભલે રાખી 3/6 પીએ થાય ને જો 3/6 પીએ છગડાને આ બાજુ લઈ આવો 3/6 પીએ એ બધાનો સરવાળો કરીએ તો બરાબર છે આ PA1 કહેવાય ત્રણેયનો સરવાળો લસા કેટલો આવે 6 લસા આવે કેટલો લસા આવશે 6 તો ત્રણેયનો સરવાળો 1 વત્તા PA કોમન કાઢી લઈએ 1 વત્તા 3/2 વત્તા 3/6 બરાબર 1 તો 6 લસા આવે તો કેટલા થાય 6 વત્તા 9 વત્તા 3 છેદમાં 6 6 ને 9 15 18 18 છેદમાં 6 કેટલા થાય 18 છેદમાં 6 તો 1/3 થાય કેટલા થાય બરાબર 36 18 3 તો PA બરાબર 1/3 એક આ છે અને 3 આ છે બરાબર PA બરાબર 1/3 થાય એવી રીતે આપણે PB શોધી લઈએ તો PB બરાબર શું છે 3/2 PA કેટલું છે 3/2 PA આવ્યું PB બરાબર 3/2 PA તો PA ની કિંમત 1/3 આપણે શોધી છે બરાબર શોધી આપણે PA ની કિંમત તો PB બરાબર 3/2 છે એ આપણે શોધ્યું PB બરાબર કેટલું થાય 3/2 આમાં આપણે શોધ્યું તો આવ્યું PB બરાબર 3/2 છે 3/2 PA આ PB ની કિંમત છે શોધી હતી ને આમાં આ જો તમને ના યાદ હોય તો હજી કરી લો 3 PA બરાબર 2 PB બરાબર છે તો અહીંયા 2 નીચે આવી જાય તો 3/2 PA બરાબર PB થયું તો PB ની જગ્યાએ આપણે 3/2 PA મૂકી શકીએ આપણે શોધી ગયા છીએ એકવાર બરાબર છે 3/2 PA વત્તા 3/2 PA ગુણ્યા PA ની કિંમત કેટલી છે 1/3 કેટલી છે 3/2 PA આવ્યું PA લખી નાખ્યા અને PA ની કિંમત છે 1/2 એટલે કેટલું આવ્યું 3/4 આવ્યું કેટલી આવી 3/4 3/2 ગુણ્યા 1/3 3/6 કેટલી છે 3/6 બરાબર છે 3/6 એટલે ઉડાડી દઈએ તો 1/2 થાય બરાબર આ PA ની કિંમત 3/2 અને PA ની કિંમત 1/3 આપણે શોધી લખી આ 3 ઉડી ગયા તો કેટલા આવ્યા 1/2 આવ્યા કેટલા આવ્યા 1/2 આવ્યા હવે જે આપણે આ સૂત્ર છે P યોગ B નું આપણે શું શોધવાનું છે P યોગ B તો P કૌંસમાં A યોગ B બરાબર શું થાય PA વત્તા PB શું થાય PA વત્તા PB તો 1/3 વત્તા 1/2 લસા 6 આવ્યો તો 2 વત્તા 3 6 વડે ગુણી તો અહીંયા 2 આવે અને અહીંયા 3 આવે તો બરાબર 5/6 તમારો જવાબ થાય બરાબર ને આ રીતે આપણે 27મો દાખલો કર્યો તો દોસ્તો આપણે બેઝના નિયમ ઉપર પ્રમેય ઉપર આપણે આ દાખલાઓ ગણ્યા તમને ખબર પડી જશે ફરી હજી વધારે દાખલા ગણશું બરાબર છે તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય સિયારામ જય દ્વારિકાધીશ